હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બધું ઘર મેસી પડ્યું છે અત્યારે. તો આજે સન્ડે છે અને આજે અમે લોકો બ્લોગ બનાવવા માટે બેસી ગયા છે. અને જો આજે બ્રેકફાસ્ટમાં છે ફણગાયેલા મગ સ્ટીમ કરેલા. Sprouts. ફણગાયેલા મગ એને સ્પ્રાઉટ્સ કહેવાય. And this is pawa. હા, ધીસ ઇઝ ધ પૌવા. તો જો મોક્ષા ખાય છે પૌવા અને સ્પ્રાઉટ્સ. હે મોક્ષા? કેવા લાગ્યા સ્પ્રાઉટ્સ? In the end, it tastes like so sweet. હા, મીઠા લાગે, ગળ્યા લાગે. Yeah. ફણગાયેલા મગમાંથી આપણને કયું ન્યુટ્રિશન મળે? Protein. વેરી ગુડ જોબ. ચાલો આજે અમારો પ્રોગ્રામ આવો છે. બ્રેકફાસ્ટ કરી અને પછી એકચ્યુઅલી અત્યારે બ્રંચ કરીએ છીએ. અત્યારે બ્રેકફાસ્ટ તો નથી પણ બ્રંચ છે. અને આજે તો જો તમને બતાવું તો સ્નો કેટલો બધો સ્નો પડ્યો છે. જો આ બોર્ડર ઉપરથી તમને અંદાજો લાગી શકે છે. તો જો આજે સ્નો અત્યારે કૃણાલ હમણાં થોડી વાર પહેલાં જ પાછળ ખસેડીને આવ્યા છે, એટલે આગળ ફ્રન્ટમાં. પણ જો પાછળ કેટલો બધો હમણાં છોકરાઓ રમવા જશે સ્નોમાં, ત્યારે હું તમને બતાવીશ. અમે બધા જશું. કેટલો સ્નો પડ્યો છે. પેલા માપ તો કર મોક્ષા, આગી જઈને વચ્ચે જઈને ઊભી રહે. કેટલું માપ તને અડે છે? જો કેટલો સ્નો પડ્યો એ બતાવે છે આ લોકો. મોક્ષા સીધી ઊભી રહે તો કેટલો સ્નો પડ્યો. સીધી આગળ જઈને વચ્ચે જઈને થોડી ઊભી રહે. જો આટલો સ્નો છે. It's up to here. 1 ફૂટ જેવો છે. હા, See, Mao, I જો. પણ આવું સરસ રીતે સ્નોમેન બનાવ. બધો સ્નો આમથી આમ ફેદી કાઢશે ને તો ભેગું કરતા વાર લાગશે, રાઈટ? તો જો આજે છોકરાઓ કાલ રાત્રે બહુ સ્નો પડ્યો તો તમે જોઈ રહ્યા છો બધે સફેદ થઈ ગયો છે એકદમ. બધે બાજુ જોવો તો વ્હાઈટ. મમ્મી કિલો પર સ્નો પડ્યો છે. આઈ નો. લાગે છે મારી જઈશ હવે. મેં વાટકી આપણે સ્વીટ બનાવો તમે. ઓકે, જો આવી રીતે છોકરાઓ સ્નોમાં રમે છે. હવે છે ને મમ્મી બહુ રહેશે એટલે મને તમને લોકો રમવા નહીં. ઇટ્સ ઓકે, રમો ચલો, નાઇસલી રમો. બરફના ગોલા બનાવો છો? યા. જેના શું બનાવો? સ્નોમેન? I'm going to make a circle. સવારે મેં સાફ કર્યો સ્નો. જો મને એટલીસ્ટ 1 કલાક થયો. આ દેખાય પાયલપ લોકો જો સામે પાયલપ કરે. અરે જો સ્નો. હા, આખો મેં કર્યો પાયલપ સાઈડમાં બધો. અત્યારે લોકો સાફ જ કરે સ્નો. આજે રવિવાર છે એટલે લોકો શાંતિથી કરશે એમના ટાઈમ પ્રમાણે. એના મેં સવાર ઉઠીને પહેલાં એ જ કર્યું, કારણ કે પછી થાકી જવાય. અને સવારે તો પેલો ફ્લરી જેવો હોય ને તો ઇઝી થઈ જાય. પછી કોઈ કડક થઈ જાય ને આઈસમાં ગાડી ચલાવીને તો ઇટ્સ ડિફિકલ્ટ થઈ જાય. પછી સોલ્ટ હોય, સોલ્ટ નાખવાનું હોય છે એટલે તમને સ્લીપરી ના થઈ જાય. હા, બહુ ટાઈમ પછી આટલો બધો સ્નો પડ્યો. જનરલી આટલો બધો સ્નો નથી પડતો. જો છોકરાઓ ફન કરે છે. એ લોકોને મજા હા, આ રવિવાર છે એટલે વધારે સારું. સ્કૂલમાં એ લોકોને કરાવે એક્ટિવિટી. સ્કૂલમાં એ લોકોને ફરજિયાત બહાર મૂકવાના જ હોય. -25 સુધી આ લોકોને સ્કૂલમાં બહાર મોકલે. -20 સુધી. હેલ્પ કરવા ના આવે. મમ્મી હેલ્પ કરવા ના આવે, તમારે જાતે જ બધું કરવાનું. દીદીને હેલ્પ કરતી હોય. જેને હેલ્પ કરો બેટા, બંને જણા ભેગા રમો. જો છોકરા મસ્તી કરે છે, એમના મજા આવે. ઇન્ડિયામાં આ બધું કરવા માટે લોકો કુલુ મનાલી, સિમલા ત્યાં જાય. અમને અહીંયા ફ્રીમાં મળે છે. હા, અમને અહીંયા ફ્રીમાં ને ઓવર ધ મળે છે. વધારે પડતું મળી જાય છે. જેટલો જોવાની ત્યાં મળી જાય છે. એ લોકો ઠંડી બી નહીં લાગતી છે. અહીંના છોકરા યુઝ ટુ હોય, કારણ કે રોજ સ્કૂલે જતા હોય ને એ રોજ સ્કૂલમાં એમનું બોડી યુઝ ટુ થઈ ગયું ટેમ્પરેચરથી. મમ્મી ખુશ થાય જો. છેલ્લા અડધો કલાકથી રમે છે છોકરાઓ. જો છેલ્લા અડધો કલાક ઉપરથી મને બહુ મજા આવી ગઈ.
जो जेना स्नोमैन विथ लाइक क्रेव बनाई स्नोमैन क्रेव हाँ ना मोक्सा मस्त बनाई जो And it's all better stuff. हाँ मोक्सा भी बनाई जो स्नोमैन क्रेव बनाई है गुफा मोक्सा है जेना है स्माइली वाली ना मोक्सा है बना स्नोमैन બનાવ્યો છે હા સ્નોમેન मुझे बड़ा. હા વેરી ગુડ જોબ મોક્ષા હવે આઈઝ ને નોઝ બનાવો Yeah, पहला वाला. જેના ગુફા બારો બનાવ્યો તો ગુફા કેમ બંધ કરી દીધી सर्जरी कर दी थी. સર્જરી કરી હતી જો છોકરાઓ કહે છે સર્જરી કરી હતી ये बाप रे. સર એસે મજા આવી Was it નહીં good? તમને લોકોને ફન થઈ ગયું રાઈટ बहुत સન્ડે ફન बहुत 4 5 જો જેના મોક્ષા અને ક્રુઅલ ગેમ રમવા બેઠા છે શું રમે છે મોક્ષા તું? सब्सिडी. 1 2 3 4 5 6 CD જેને વાળ ઊંચા કરો બેટા मामा. वो 6 તાર ડેડી ચીટિંગ કરે છે हाँ ना ना. और 6.1 कमर माटे. yes 6.1 okay sir મોક્ષા છે ને 1 2 3 4 5 6 શું થઈ જેને સાપ કાઢી ગયો બેટા दाई ऊपर आई गई. સાપ કાઢી पहला ये थी आई गई 90 थी. पे गया पहला ये आई गई थी પછી અહીંયા થી आई गई. બેટી શું કશું બેટી સાપ કાઢ્યામાં બેટી ના હોય સાપ કાઢે એટલે કરડે હે મોક્ષા સાપની બેટી છું. જેનાને સાપ કરડી ગયો આજનું ટાઇટલ મરી હશે ગઈ સાપ જ નહીં કાઢ્યું. બે સાપ. જેનાને બે સાપ કરડી ગયા 1 2 3 4 CD યે ના 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 શું જો માં મોક્ષા તો વિન થઈ ગઈ છે 3 એક બે ત્રણ શું ત્રણ જો આજે તો છે ને જમવામાં બનાવ્યું છે છોલે ચણા છોકરાઓના અમારા લોકોના તો રેડી છે આપણા છોલે ચણા અને હવે હું તંદૂરી રોટી બનાવવાની છું તો હવે આપણે મેં તવી મૂકી દીધી છે તે ગરમ થાય એટલે તંદૂરી રોટીનો જો મેં આવી રીતે લોટ બાંધ્યો છે પહેલી વાર બનાવવાની છું જોઈએ કેવી બને છે એકચ્યુઅલી મેં ઘઉંના લોટ લીધો હતો અને આટલા લોટની અંદર છે ને મેં અરાઉન્ડ 1 ચમચી જેટલો બેકિંગ પાવડર નાખ્યો હતો 1/4 ચમચી જેટલો મેં બેકિંગ સોડા નાખ્યો હતો અને 1 કપ દહીં મીઠું અને 1 ચમચી શુગર નાખીને લોટ બાંધીને મૂકી દીધો હતો હવે આપણે ઓલમોસ્ટ 1.5 કલાક 2 કલાક જેવું થવાયું હવે હું એનું બનાવીશ તંદૂરી રોટી અને આ જો મેં લંચમાં બનાવ્યું છે અને જો આ લંચમાં મેં બનાવી દીધો છે કિનવા અને બ્રાઉન રાઈસનો હાંડવો કિનવા પલાળ્યા હતા મગ ચણાની દાળ અને એનો હાંડવો બનાવ્યો છે તો જો અમે છે ને નોનસ્ટિક પેનમાં બનાવી દીધો હતો તો મેં હાંડવો બનાવી દીધો તો કિનવા લીધા હતા બ્રાઉન રાઈસ મગની દાળ ચણાની દાળ તુવેરની દાળ ઝુક્કુની નાખી છે પછી કેપ્સિકમ ઝુક્કુની પછી કેબેજ કેરેટ્સ અને મેથીનો પેલી આપણે સૂકી મેથી આવે એટલે કે શું કે કસૂરી મેથી દહીં ને બધું નાખીને સરસ હાંડવો બનાવ્યો છે અને મકાઈ તો જો રેડી છે આપણો હાંડવો તો જો હવે રોટી બનાવવાનું ચાલુ કરી દો તો તવી ગરમ થઈ છે સરસ અને આવી રીતે આમ શેકી લઈશું આવી રીતે શેકતું જવાનું તમે જુઓ છો આવી રીતે સરસ શેકાય તો જો હવે તંદૂરી રોટી અને છોલે ચણામાંથી ફ્રી થયા અને આપણે કંઈ એવું ફ્રી થયા પછી કંઈ બી ચાલતું જ રહેતું હોય તો જો હવે પાછી મગવાસ બપોરે પલાળ્યો તો મેં અળસી ને વલિયારી છે ને પછી સુવા છે ને અજમો ને એવું બધું એમાં મેં લીંબુ ને મીઠું નાખીને પલાળી રાખ્યું હતું અને થોડું 2-3 લાઈક નાના સીપ જેટલું પાણી રેડ્યું હતું પલાળી રાખ્યું હતું તો અત્યારે એને મેં શેકી કાઢ્યું છે તો હજુ આ મુખવાસ બનાવું છું
તો ઓલમોસ્ટ આટલો બધો મેં થોડો તો શેકી જ કાઢ્યો છે જો. એટલે આટલો આપણે મુખવાસ બનાવી દઈએ એટલે ઘડે ઘડે બનાવવું ના પડે. એટલે 6-7 મહિના આપણે શાંતિ. તો અને મુખવાસ અમારા ઘરમાં બધાને જોઈએ છે એવરી ડે, છોકરાઓને અમને બધાને. એટલે જો મુખવાસ રેડી છે આપણો. તો આજનો દિવસ આપણે આવું જ કર્યું. છોકરાઓ ગેમ રમ્યા. આજે છોકરાઓ જો બધા ટાઈમ સ્પેન્ડ કર્યો, ગેમ રમ્યા અને બર્સનોમાં ગયા. અને પછી બસ આવું છોલે એ લોકોને આજે તંદૂરી રોટી ખાવી હતી, તો મેં ઘરે તંદૂરી રોટી બનાવી. ફર્સ્ટ ટાઈમ બનાવી હતી, પણ રિયલી નાઇસ બની. અને બસ આ મુખવાસ આપણે બનાવી દીધો છે. તો ચાલો હવે આપણે આઈ નો મેં બહુ લોંગ ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો, બિકોઝ થોડા બિઝી રહેવાય છે. ખબર નહીં સમ રીઝન કંઈનું કંઈ આવી જ જતું હોય છે. તો હવે ટ્રાય કરશું કે રેગ્યુલર રૂટીનમાં આપણે વ્લોગ લાવતા રહીશું. જે બી 2 કે 3 દિવસે જ્યારે બી ફ્રી થઈએ ત્યારે બનાવતા રહીશું. તો ચાલો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા. તો ચલો પછી મળીએ નવા વ્લોગ સાથે નેક્સ્ટ ટાઈમ. જય શ્રી કૃષ્ણ.